તો ગાઈઝ ગુડ મોર્નિંગ અને જય માતાજી. કેમ છો બધા? મજામાં હશો. આજે અમે જઈ રહ્યા છે મંદિર અને મારી નણંદના ઘરે. તો ચલો હવે આપણે નીકળી જઈએ. હું તૈયાર થઈ ગઈ છું ગાઈસ અને ભાવિનજી પણ તૈયાર થઈ ગયા છે. સ્નેહલ પણ આવે છે. સ્નેહલ ચાલ જલ્દી કરજે. સ્નેહલ જય માતાજી કહી દે ગાઈસ ને. જય માતાજી. આપણે જવાનું છે આજે કે મંદિર. આજે મંદિર જવાનું છે. કાલની રાહ જોતા હતા નહીં? અઠવાડિયાની. તો ગાઈસ અમે ગાડીમાં બેસી ચૂક્યા છે. ભાવિનજી જય માતાજી. ગુડ મોર્નિંગ. માતાજી ને ગુડ મોર્નિંગ. તો ગાઈસ અમે જઈ રહ્યા છે મંદિર. હેત નાસ્તો કરીશ? નાસ્તો કરીશું હમણાં. જય માતાજી ગુડ મોર્નિંગ. હવે નાસ્તો કરીશું થોડી જ વારમાં. ભૂખ લાગી ગઈ છે. તો ગાઈસ આપણે લઈ લીધું છે અન્વી માટે, મારી ભાણેજ માટે કેળા, ટેટી ને એમ, કેમ કે અહીંયા બીજું કંઈ મળ્યું જ નથી. રસ્તામાં કંઈ જ નથી નહીં ભાવિનજી? અહીંયા કંઈ જ નથી. તો હવે આપણે જઈશું અન્વીના ઘરે. હેતુ કઈ જઈએ છે? ઓકે હેતુ તો હું તો છે મસ્ત પાછળ. તો ગાઈસ આપણે માયાના ગામમાં આવી ચૂક્યા છે. બતાવું ગામ. આવી રહ્યું ગામ ઘર. જો ગાઈસ આયરી અન્વી અને આયરી નિધિ. લે અન્વી મામ લે ચોકલેટ મામા લાવે. હા હા બે. ઓ અન્વી કોણ આવ્યું? કોણ આવ્યું? અન્વી જા મામા ચોકલેટ આલે. તારી લડાવવાનું નહીં હો. કોણ લાવ્યું અન્વી? કોણ લાવ્યું? આઈ રે માયા. મામા કે ઓ માયા શું કરે છે? હાય ગાઈસ, તમે ભજીયા બનાવે. ભજીયા નહીં બનાવવાના, અમારે નહીં ખાવું, મોડું થાય છે. આ દેખો ગાઈસ માયા માનતી નથી. અમે ખાલી થોડીક વાર માટે જ આવ્યા હતા અને ભજીયા બનાવવા બેસી ગઈ. તું ક્યારે આવીશ માયા? હે તો જુઓ ગાઈસ અહીં વાંદરા છે. જુઓ એ દેખે જ છે. દેખો ગાઈસ આ પાછળ હેત, અન્વી ને બધા દડો રમે છે. હેત અહીંયા જો જો આ જો હેત ને અન્વી. હે ધીરે. પિન્ટુ મજામાં? ગાઈસ આ મારો ફોઈનો છોકરો છે. કાલે દેખજે વ્લોગ આવશે સવારમાં 9 વાગ્યે. આનું લગ્ન છે ગાઈસ, પણ ખબર નહીં હવે આવતા વર્ષે કે આ વર્ષે. આવતા વર્ષે. પેલાનું બીજો મોટો છે એનું આ વર્ષે છે, આનું આવતા વર્ષે છે. જો ગાઈસ ભજીયા આવી ગયા છે. સ્નેહલ માયાએ કેવા બનાવ્યા ભજીયા? અને આ આપણા ભજીયા છે. તો ચલો ખાઈએ. અને આ જો મામા ભાણેજ બેવ જણીઓ બેહી ગઈ છે મામા પાસે ખાવા. આ નાની મારે શેખું. ઓ ભાઈને મારાય. જો આ શેખુની બહેનો બંને. ભાવિન આ બે જણીઓ કઈ બેહી ગઈ? હે ના ખવાય. ઓકે મમ્મી નહીં ખાતા. ચલો ગાઈસ તો હવે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. નાનું આવું છે તારે? આવું છે બેટું? તાતા કહી દે ગાઈસ ને. ગાઈસ તાતા. નાનું દાહોદ આવે. નાનું આવજે ને તાતા. ચલો ગાઈસ તો હવે જઈએ અમે. શું કેવું સ્નેહલ? મંદિર જવાનું છે. લાડુ આવું છે તારે? દાહોદ આવું છે? આવું છે? નહીં આવું? ટાટા. તાતા કહી દે. ચાલ ચાલ માયા આવું છે? ના ક્યારે આવીશ? પછી આવશું. ક્યારે? હાલો બાય બાય. ચલો ગાઈસ તો હવે જઈએ. ટાટા આવજો અન્વી. ટાટા નાનું ટાટા. ચલો ગાઈસ તો હવે નીકળીએ. અને અમને તાપ લાગી ગયો છે. કેટલી ગરમી છે નહીં ભાઈજી? ગરમી તો રહેવાની. કેટલી ગરમી છે ગાઈસ. શું પીવો છો અહીંયા? સિકંજી. શેરડીનો રસ. તમારે શું લેવાનું? કાલા ખટ્ટા ઓરેન્જ.
હે તારે શરબત બની જશે ઓફિસ શું છે લીંબુ પાણી આને ખાવો તો મોટો બરફનો પણ ના મળે સ્નેહ લઈ આવ ના કેમ ઊંઘ આવે છે આઈ ટાઈમ થોડે કહું ફોન પડી જતો ભાવે છે બીજો કહું એક ચેસ હા देखो गाइस हेत માટે નાસ્તો લેવા આવી ગયા છે હે તો ચાલ આવી ગયા क्या है भैया वड़ा पाव पाव भाजी ने पुलाव कही गयो पाव भाजी ने पुलाव છે તારી ઈચ્છા શું ખાવું તારી ઈચ્છા चल हाल हाल फटाफट ओए ऑर्डर आप ही दे भैया जरा चटपटी बनाना हो बॉम्बे चौपाटी आइसक्रीम हाँ ब्लॉग बना दे कल के ब्लॉग में आप आ जाओगे मैं आपकी दुकान ले लेता हूँ देखो कौन सा रोड है भैया ये डाकोर अच्छा ओके क्या रेट है भाव भाजी का 60 दो पाव है क्या 4 ओके देखो हमारो हेत ગાઈસ અમાર સ્નેહલે પીધો નતો જ્યુસ એટલા માટે એને લીધી છે આઈસ્ક્રીમ હવે તું ખાઈ લે આઈસ્ક્રીમ અમને ખાટું ખાટું પીવડાવી અને મેં મીઠું મીઠું ખાધું અને સ્નેહલ મીઠું મીઠું ખાય છે અમે ગાઈસ ઊભા છે આ લોકો ગયા છે પાઉંભાજી ખાવા માટે મને તો બપોરે કંઈ ખાવું નથી ગાઈસ કેમ કે તાપમાં ખાઈ લ્યા પછી તો ગભરામણ ચાલુ થઈ જાય એટલા માટે કંઈ જ ખાવું નથી ગરમી બહુ છે બાપરે હે તું કેવી બની પાઉંભાજી બેટા બનો કેવી બની આ તો ખાવી જ હતી પણ કોને કહેવાનું જોઈએ નમક જો ગાઈસ હવે અમે પાવભાજી બધું ખાઈ પીને નીકળી ગયા છે મંદિર માટે જવા માટે શું કેવું ભાઈજી હા ડાકોર આવી ગયા છે અમારા હાથમાંથી તો ફોન જ પડી જાય છે ઘડી ઘડી દેખજો ગાડી છે સામે બહુ બધી ગાડીઓ આવે છે પક્કા ડ્રાઈવર છે મારા ભાવિનજી ગાઈસ તો અમે દર્શન કરીને વાડીના નીકળી ગયા છે બહુ જ ભીડ છે તાપ બી બહુ જ છે અંદર મોબાઈલ લઈ જાઓ અલાઉડ નથી એટલા માટે તો ગાઈસ મારું હેતુ બી વગર ચપ્પલે હેતુ દજાય છે બહુ જ માડીનું મંદિર છે અંદર તો ગાઈસ એટલું પગમાં દાજ્યું કે ફુલ્લા પડી જવાના છે કે હેત હે હેત બિચારો જતી વખતે બી એવી રીતના શું થયું છે એક ટી-શર્ટ કાઢ નાખ એવું હોય તો કાઢ નાખ કાઢી નાખ ગાડીમાં તો છું પાછળ એ તો છે હા તો કાઢ નાખ ટી-શર્ટ અલે મેડમ શું કર્યું યાર અમારા આવતા આવતા તો તે ભજીયા પૂરા કરી દીધા તો તમે તો દહીં ખાવા જેલા ને કારની ભૂખ લાગી હતી તને ઓલા બહુ ખતરનાક ભૂખ લાગેલી મને ખાઓ એક જણો પાછળ હંતાઈ છે ના મારો વિડિયો ના લેતા એક જણો પાછળ હંતાઈ છે કપડા કાઢી દીધા એટલે કોણ આવ્યો તો ગાઈસ આપણે ઘરે આવી ગયા છે અને બેઠા છે આ છે પપ્પા બધા બેઠા છે ચેક જમા કરાવે એની પાવતી મળે 55 બીજે પર મળે ને બાકી 4 લાખ